સુરત ગ્રામ્ય એલસીબીએ કામરેજના પરબ ગામ પાસે ચાલતા ગેસ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આ રેકેટમાં 8 શખ્સો ઝડપાયા છે। હોમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રાત્રિના અંધારામાં ઘરેલું અને કોમર્શિયલ ગેસના બાટલાઓનું કાળું બજાર ચાલી રહ્યું હતું। મહારાષ્ટ્રના પાલઘરથી બાટલાઓ લાવી અને ઊંચા ભાવે વેચાઈ રહ્યા હતા। પોલીસે કુલ 229 ભરેલા અને 382 ખાલી બાટલાઓ જપ્ત કર્યા છે। પરિવહન માટે વપરાતા આઈસર ટેમ્પો, છોટા હાથી અને ટુ વ્હીલર સહિત 34 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। મહારાષ્ટ્રથી આવતા આ જથ્થામાં કંપનીના કોઈ કર્મચારીની મિલીભગત છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી। દેવા મારવાડી નામનો વ્યક્તિ રોડ ઉપર વાહનો પોતાના આઈસર ટેમ્પોમાંથી બીજા વાહનોમાં રાંધણ ગેસના બાટલા અનલોડિંગ કરી રહેલ છે। જે બાતમીના આધારે એલસીબીની ટીમ સદર જગ્યાએ પહોંચતા 8 આરોપીઓ તેમજ એક વોન્ટેડ આરોપી અને 229 બાટલા ભરેલા અને 153 ખાલી બાટલા મળી આવેલ, જે ગેરકાયદેસર રીતે સંગ્રહખોરી કરી અને વેચાણ કરતા હતા, જે બાબતેની કામરેજ પોલીસ સ્ટેશનમાં વિગતવારની ફરિયાદ આપેલ છે।